હેલો એવરીવન, આજે આપણે વાત કરીશું નવા ફંક્શનની અને એ છે એક્સપ્રેસિંગ રીઝન, શોઈંગ રીઝન ઓર એડવર્બ ક્લોઝર રીઝન. કોઈ પણ રીતે પૂછાય, આપણે યાદ રાખવાનું છે રીઝન. રીઝન મીન્સ કારણ. યુઝની વાત કરીએ તો ઇટ ઇન્ડિકેટ્સ વાય ધ પર્ટિક્યુલર એક્શન ઇઝ ટેકન. કોઈ પણ ક્રિયા શા માટે કરવામાં આવી છે. કોઈ ક્રિયા કરવા પાછળનું કારણ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કીવર્ડ્સની અગર વાત કરીએ તો બીકોઝ, સિન્સ, એઝ, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ. આ 7 કીવર્ડ્સ વપરાય છે આ ફંક્શન માટે. બીકોઝ, સિન્સ અને એઝનો મિનિંગ થાય છે કારણ કે, જ્યારે બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ જેનો મિનિંગ થાય છે ને કારણે. બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ આ 4 છે ફ્રેઝ. ફ્રેઝ મતલબ શબ્દ સમૂહ. એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ અને વર્બનો ઉપયોગ ના થતો હોય એને ફ્રેઝ કહેવાય. 7 કીવર્ડ્સ તો છે પણ સેન્ટેન્સ પેટર્ન માત્ર 2 જ છે. પહેલી આપણે પેટર્ન જોઈશું તો એ છે સિન્સ, એઝ અને બીકોઝ માટેની. તો યાદ રાખવાનું કે તમને 2 વાક્ય આપ્યા હશે, એક રિઝલ્ટવાળું વાક્ય અને એક રીઝનવાળું વાક્ય, અને એ બંનેની વચ્ચે બીકોઝ, સિન્સ કે એઝનો ઉપયોગ કરવાનો હોય છે. જોઈએ તો કે રિઝલ્ટ જે વાળું વાક્ય હોય એમાં સબ્જેક્ટ, વર્બ અને અધર વર્ડ્સ આપ્યા હશે. જે રીઝનવાળું વાક્ય છે એમાં પણ સબ્જેક્ટ, વર્બ અને અધર વર્ડ્સનો ઉપયોગ થશે. આ બેની વચ્ચે તમારે બીકોઝ, સિન્સ, એઝનો ઉપયોગ કરવાનો આવે છે. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આ 7 જે કીવર્ડ્સ છે એ હંમેશા કારણ દર્શક જે વાક્ય હોય છે એની આગળ જ મુકાશે. ક્લિયર? એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આઈ વેન્ટ ટુ બેડ અર્લી બીકોઝ આઈ વોઝ ટાયર્ડ. જો અહીંયા 2 વાક્યો છે, આઈ વેન્ટ ટુ બેડ અર્લી અને બીજું વાક્ય છે આઈ વોઝ ટાયર્ડ. એની વચ્ચે બીકોઝ મુકાયું છે. પરિણામ શું છે તો કે આઈ વેન્ટ ટુ બેડ અર્લી, હું જલ્દી સૂઈ ગઈ. શા કારણે તો કે આઈ વોઝ ટાયર્ડ, હું થાકી ગઈ હતી એટલે. ક્લિયર? તો જે કારણ દર્શક વાક્ય હોય એની આગળ આ કીવર્ડ્સ વપરાશે. બીજી પેટર્ન જોઈએ તો ઓવિંગ ટુ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ આ 4 કીવર્ડ્સ પણ શું કહેવાય વાક્યની વચ્ચે અથવા તો વાક્યની શરૂઆતમાં વપરાશે. એમાં પણ પહેલાં રિઝલ્ટ હશે અને રીઝન, આમ 2 પ્રકારના વાક્યો હશે. રિઝલ્ટવાળું વાક્ય સબ્જેક્ટ, વર્બ અને અન્ય શબ્દોનું બનેલું હશે, જ્યારે અહીંયા રીઝનવાળા વાક્યમાં થોડો ફેરફાર છે. તો કે ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ આ 4 ફ્રેઝ જ્યારે વપરાય ત્યાર પછી હંમેશા પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ થશે. પોઝેસિવ પ્રોનાઉન એટલે હીઝ, હર, માય, ધેર એને પોઝેસિવ પ્રોનાઉન કહેવાય. એનો ઉપયોગ થશે અને ત્યારબાદ નાઉન કે વર્બ વપરાશે. અગર વર્બ વપરાયું હોય તો એ વર્બ આઈએનજી વાળું જ હશે. ક્લિયર? તો એક એક્ઝામ્પલ જોઈએ. હી હેડ ડિફિકલ્ટીઝ ફાઇન્ડિંગ અ જોબ ઓઈંગ ટુ હિઝ લેક ઓફ ટ્રેનિંગ. અહીંયા પરિણામ શું આવ્યું તો કે હી હેડ ડિફિકલ્ટીઝ ફાઇન્ડિંગ અ જોબ. એને જોબ શોધવામાં ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ પડે હતી. શા કારણે તો કે ઓઈંગ ટુ હિઝ લેક ઓફ ટ્રેનિંગ, તેની ઓછી ટ્રેનિંગના કારણે. બરાબર? તો ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ એ 4 તમે એકબીજાના ઓરમાં વાપરી શકો છો. ચારેનો મિનિંગ સેમ થાય છે, ને કારણે. એ જ રીતે સિન્સ, એઝ અને બીકોઝ એ 3ને પણ તમે એકબીજાના ઓરમાં વાપરી શકો છો, તો પણ મિનિંગ સેમ રહેશે. થોડા વધુ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કે પહેલાં આપણે સિન્સ, એઝ અને બીકોઝના એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, સી કુડ નોટ વોક બીકોઝ સી હેડ બ્રોકન હર લેગ. તે ચાલી શકતી નહોતી કારણ કે તેનો પગ ભાંગી ગયો હતો. રાઈટ? આ બીકોઝની જગ્યાએ તમે એઝ કે સિન્સ પણ વાપરી શકો છો. બીજું એક્ઝામ્પલ, આઈ વોઝ વેરી હેપી વિથ માય પ્રેઝન્ટ એઝ ઇટ વોઝ એક્ઝેક્ટલી વોટ આઈ વોન્ટેડ. શું કહે છે વાક્ય કે હું મારા ગિફ્ટથી, પ્રેઝન્ટથી ખૂબ જ ખુશ હતી. શા માટે? કારણ કે એ જ ગિફ્ટ હતું જે મને જોઈતું હતું.
થર્ડ એક્ઝામ્પલ, સી વોઝ વેરી સેડ. એ ખૂબ જ દુઃખી હતી કારણ કે બિકોઝ સી મિસ્ડ હર સિસ્ટર. તે તેની બહેનને યાદ કરી રહી હતી. ફોર્થ, આઈ વોન્ટેડ ટુ લીવ અર્લી એઝ આઈ વોઝ નોટ એન્જોઈંગ ધ પ્રોગ્રામ. આઈ વોન્ટેડ ટુ લીવ અર્લી, મને જલ્દી નીકળી જવું હતું. કારણ શું? તો કે એઝ આઈ વોઝ નોટ એન્જોઈંગ ધ પ્રોગ્રામ, હું પ્રોગ્રામ એન્જોય કરી રહી હતી નહીં અને તેથી એ કારણે મારે જલ્દી જવું હતું. ફિફ્થ, હી વોઝ એંગ્રી બિકોઝ આઈ ઓપન્ડ હર ગિફ્ટ. સી વોઝ એંગ્રી બિકોઝ આઈ ઓપન્ડ હર ગિફ્ટ. તે ગુસ્સે હતી. શા કારણે? તો કે મેં એનું ગિફ્ટ ઓપન કરી નાખ્યું તેથી. રાઈટ. બીજું એક વસ્તુ કહેવાનું કે આ જે કીવર્ડ્સ છે, અગર તમારે એનાથી વાક્યની શરૂઆત કરવી હોય તો શું આવશે? તો કે કારણ દર્શક વાક્ય પહેલાં આવશે, પરિણામ દર્શક વાક્ય પછી આવશે અને બે વાક્યોની વચ્ચે કોમા આવશે. પણ જ્યારે આ કીવર્ડ્સ વાક્યની વચ્ચે વપરાય ત્યારે કોમા આવતું નથી. આ યાદ રાખવાનું છે. બીજા એક્ઝામ્પલ જોઈશું આપણે બિકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુના. ફર્સ્ટ એક્ઝામ્પલ, વી વર લેટ બિકોઝ ઓફ ધ ટ્રાફિક જામ. શું કહે છે? અમે મોડા પડ્યા. કારણ શું હતું? બિકોઝ ઓફ ધ ટ્રાફિક જામ. ટ્રાફિક જેમના કારણે અમે મોડા પડ્યા. તમને ફરીથી યાદ કરાવું કે આ જે ફ્રેઝીસ 4 છે એને તમે એકબીજાના ઓરમાં મૂકી શકો છો અને ફ્રેઝ પછી શું આવશે? નાઉન આવશે અથવા તો પોઝેસિવ પ્રોનાઉન અને આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. બીજું એક્ઝામ્પલ, ડ્યુ ટુ બેડ વેધર વી કેન્સલ્ડ ટ્રીપ. ટ્રીપ કેન્સલ કરી દીધી. કારણ શું? ડ્યુ ટુ બેડ વેધર, બેડ વેધરના કારણે. જુઓ અહીંયા ડ્યુ ટુથી વાક્યની શરૂઆત થઈ છે એટલા માટે અહીંયા વચ્ચે કોમા મૂક્યું છે. થર્ડ એક્ઝામ્પલ, ઓઈંગ ટુ રાઇઝિંગ કોસ્ટ ઓફ ફ્યુલ મોર પીપલ આર યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ફ્યુલ એટલે કે ઈંધણની વધારે પડતા કોસ્ટ એટલે કે વધારે પડતા ભાવને કારણે ઘણા બધા લોકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે, જાહેર પરિવહન જેને કહેવાય. અહીંયા પણ ઓઈંગ ટુથી વાક્યની શરૂઆત થઈ છે અને એટલા માટે બે વાક્યની વચ્ચે કોમા વપરાયું છે. ફોર્થ એક્ઝામ્પલ, ધ કેસ વોઝ ડિસમિસ્ડ ઓઈંગ ટુ લેક ઓફ એવિડન્સ. લેક ઓફ એવિડન્સ એટલે પુરાવાઓ ઓછા હોવાને કારણે કેસ ડિસમિસ થઈ ગયો. ફિફ્થ એક્ઝામ્પલ, હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બિકોઝ ઓફ હિઝ ઇલનેસ. અહીંયા પરિણામ શું છે? તો કે તે સ્કૂલે ગયો નહીં. કારણ શું? બિકોઝ ઓફ હિઝ ઇલનેસ, તેની બીમારીને કારણે તે સ્કૂલે ગયો નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, ડ્યુ ટુ હિઝ રીચિંગ લેટ એટ ધ સ્ટેશન હી મિસ ધ ટ્રેન. એણે ટ્રેન મિસ કરી દીધી. કારણ શું? ડ્યુ ટુ હિઝ રીચિંગ લેટ એટ ધ સ્ટેશન, તેના સ્ટેશન મોડા પહોંચવાને કારણે તેણે ટ્રેન મિસ કરી દીધી. જો અહીંયા ડ્યુ ટુ પછી આપ્યું છે પોઝેસિવ પ્રોનાઉન હિઝ અને પછી જે ક્રિયાપદ છે કેવું છે? રીચિંગ, આઈએનજી વાળું ક્રિયાપદ છે. એ યાદ રાખવાનું છે. અહીંયા જ્યારે પણ આ ફ્રેઝિસની પછી ક્રિયાપદ વપરાય તો એ ક્રિયાપદ આઈએનજી વાળું જ હોવું જોઈએ. તો આ થયા આપણા 7 કીવર્ડ્સ. હવે આપણે જોઈએ જે બોર્ડની એક્ઝામમાં આપણા પ્રશ્નો પૂછાય છે. પહેલો પ્રશ્ન છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. 3 માર્ક્સના પ્રશ્નો છે. ક્વેશ્ચન, અમિતા કુડ નોટ અટેન્ડ માય બર્થડે પાર્ટી ઓન અકાઉન્ટ ઓફ હર મધર્સ સિકનેસ. તેની મધરની બીમારીના કારણે તે મારી બર્થડે પાર્ટી અટેન્ડ કરી શકી નહીં. અહીંયા આપણને ખબર છે કારણ કે આપણે આ રીઝનનું ફંક્શન શીખી રહ્યા છે. રાઈટ. બોર્ડમાં આપણને ખબર ત્યારે તો આપણે ઘણા બધા ફંક્શન્સ શીખીને જઈશું. એ સમયે આપણે જ્યારે આઈડેન્ટિફાઈ કરવાનું હશે ત્યારે શું કરવાનું છે? તો કે આપણું કીવર્ડ્સ જોવાનું છે. કીવર્ડ્સ કયું છે? ઓન અકાઉન્ટ ઓફ. તો એ શું દર્શાવે છે? શોઈંગ રીઝન દર્શાવે છે અને એટલા માટે ઓપ્શન સી એ આન્સર છે. ક્લિયર? નેક્સ્ટ જે ક્વેશ્ચન પૂછાય છે આપણા 5 માર્ક્સના, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ સેન્ટેન્સ. વાક્યને પૂર્ણ કરવાનું રહેશે. બ્રેકેટમાં ઓપ્શન આપ્યું છે શોઈંગ રીઝન. વાક્ય જોઈએ, બ્લેન્ક આઈ હેવ નોટ ફિનિશ માય વર્ક. મેં મારું વર્ક પૂરું કર્યું નથી. જુઓ ઘણીવાર વાક્ય શરૂઆતમાં આપ્યું હોય અને પાછળ બ્લેન્ક આપ્યું હોય. અહીંયા પહેલાં બ્લેન્ક છે અને પછી વાક્ય પૂર્ણ કરવાનું છે. હવે બીજી એક વસ્તુ જુઓ, અહીંયા કોમા આપ્યું છે. કોમા આપ્યું છે એનો મતલબ શું?
કે જે વાક્ય છે એ કીવર્ડથી શરૂ થયેલું હોવું જોઈએ, તો વાક્યની વચ્ચે કોમા છે. પહેલું ઓપ્શન જોઈએ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ, મારે કરવું નથી. આઈ એમ ટાયર્ડ, હું થાકી ગઈ છું. હવે આ પહેલું એ ને બી, એમાં તો આપણું કીવર્ડ જ નથી. ઓપ્શન સી જોઈએ, બિકોઝ ઓફ આઈ એમ ટાયર્ડ, એન્ડ ઓપ્શન ડી, સિન્સ આઈ એમ ટાયર્ડ. જો ઓપ્શન સી અને ડી બંનેમાં કીવર્ડ આપ્યું છે શોઈંગ રીઝનનું, પણ બિકોઝ ઓફ છે ફ્રેઝ આપ્યું છે, એની પછી શું આવે, પોઝેસિવ પ્રોનાઉન આવે અથવા તો નાઉન આવે. અહીંયા તો આઈ આપ્યું છે સબ્જેક્ટ કહેવાય, એટલે ઓપ્શન સી આવે નહીં. ઓપ્શન ડી જુઓ, સિન્સ આઈ એમ ટાયર્ડ, સિન્સ આપ્યું છે અને એના પછી સબ્જેક્ટ આપ્યું છે, રાઈટ. તો ચોથું જે ઓપ્શન છે, સિન્સ આઈ એમ ટાયર્ડ, હું થાકી ગઈ હતી એ કારણે મારું વર્ક મેં પૂરું કર્યું નહીં. આમ આન્સર થાય, એટલે ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન પૂછાય છે, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. રિસ્પોન્સ પસંદ કરવાનો છે તમારે. 4 માર્ક્સના પ્રશ્નો હોય છે. બ્રેકેટમાં તમને આપ્યું છે શોઈંગ રીઝન. એક્ઝામ્પલ, મીના સેઝ, વાય ડીડ યુ નોટ રિપ્લાય મી સૂન, તે મને જલ્દી રિપ્લાય કેમ ન કર્યો. તો એના રિસ્પોન્સમાં હેતલ શું કહી શકે? ઓપ્શન એ, માય મોબાઈલ વોઝ આઉટ ઓફ ઓર્ડર એઝ ઇટ નીડેડ ચાર્જિંગ. શું કહે છે કે મોબાઈલ આઉટ ઓફ ઓર્ડર થઈ ગયો હતો, મતલબ ઇટ નીડેડ ચાર્જિંગ, ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું અને ચાર્જિંગની જરૂર હતી. બી, આઈ ડીડ નોટ રિપ્લાય યુ એઝ ધેર વોઝ અ નેટ પ્રોબ્લેમ એટ ધેટ ટાઈમ, એ સમયે નેટનો પ્રોબ્લેમ હતો એટલે રિપ્લાય કરી શકી નહીં અથવા રિપ્લાય કર્યો નહીં. સી, ઇટ વોઝ ટુ લેટ ટુ રિપ્લાય યુ, ખૂબ જ લેટ થઈ ગયું હતું તને રિપ્લાય કરવાનું. અને ડી, વાય શુડ આઈ રિપ્લાય યુ સૂન, હું શા માટે તને જલ્દી રિપ્લાય કરું. અહીંયા પણ જુઓ, ઓપ્શન સી અને ઓપ્શન ડી, આમ તો 4 વાક્યો તમે રિસ્પોન્સ તરીકે મૂકી શકો છો, પણ આપણે જોવાનું છે કીવર્ડ હોવું જોઈએ. તો ઓપ્શન સી અને ડીમાં કીવર્ડ નથી, એટલે આ બે શબ્દો, આ બે જે ઓપ્શન છે આવશે નહીં. ઓપ્શન બી અને ઓપ્શન એ બંનેમાં એઝ કીવર્ડ વપરાયું છે, પણ અગર વાક્યની શરૂઆત કીવર્ડથી થાય ને તો વાક્યની વચ્ચે કોમા આવે. બીમાં જુઓ, કોમા આપ્યું છે, એઝ વાક્યની વચ્ચે જ વપરાયું છે, એટલે પેટર્ન પ્રમાણે ઓપ્શન બી સાચું નથી. ઓપ્શન એ સાચું છે. શા માટે? વાક્યની વચ્ચે તો વપરાયું છે અને કોમા નથી, એટલે સેન્ટેન્સ પેટર્ન વાઇઝ ઓપ્શન એ સાચું છે કે ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું એટલા માટે જલ્દી રિપ્લાય કરી શકી નહીં. જુઓ, આ જે 3 મેં તમને જે ક્વેશ્ચન કીધા એ સાયન્સ સ્ટ્રીમમાં આ રીતે પૂછાય છે MCQમાં. જ્યારે જનરલ સ્ટ્રીમ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે સેમ ક્વેશ્ચન પૂછાય છે, પરંતુ એમને ઓપ્શન આપેલા હોતા નથી. તો એ સમયે એમણે જાતે ઓપ્શન શું કહેવાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય તો એમણે જાતે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય છે. અને એટલા માટે જનરલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓને સેન્ટેન્સ પેટર્ન યાદ રહેવી વધારે જરૂરી છે. આઈડેન્ટિફાઈ તો કરી શકે, કારણ કે કીવર્ડ્સનો જ ફોકસ કરવાનું છે. કીવર્ડ્સ આવડશે તો તમને આઈડેન્ટિફાઈ કરી શકશો ફંક્શન, પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જ પ્રોબ્લેમ થાય છે. અને એટલા માટે હું સલાહ આપું કે તમે સેન્ટેન્સ પેટર્ન પર વધારે ધ્યાન આપો. તો આઈ હોપ તમને આ જે ફંક્શન છે એ ક્લિયર થયું હશે. કોઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.